નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। વાત કરવામાં આવે તો જ્યારે એક રિક્ષા ચાલકની હત્યા થઈ હતી 11 જુલાઈના રોજ, ત્યારબાદ તે રિક્ષા ચાલકની દફન કરાયેલી લાશને બહાર કાઢવામાં આવી છે। જ્યારે 11 જુલાઈએ મૃત્યુ પામેલા ભુજના રિક્ષા ચાલકની દફન કરાયેલી લાશને બહાર કઢાઈ હતી। વૃદ્ધ માએ પુત્રની હત્યા કરાયાની આપેલી હતી અરજી બાદ પોલીસનો નિર્ણય। અબ્દુલ્લા ફકીર કુંભારની ડેડ બોડીને કરા સાથે જ પત્ની પુત્ર વધુ અને મૂડ મારતા મૃત્યુ થયું હોવાનું દાવો કરવામાં આવ્યો છે। જે તે સમયે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કરાયું હતું। મૃતદેહને દફન કરાયો હતો અને અત્યારે હાલ તેને બહાર કાઢવામાં આવી રહ્યો છે અને ત્યારે બહાર કાઢીને લઈ જવાયો હતો અને તેનું એટોપ્સી રિપોર્ટ પણ કરવામાં આવશે। તો જ્યારે કચ્છની અંદર એક રિક્ષા ચાલકનું મોત થયા બાદ ફરીથી તેની બોડીને બહાર કાઢવામાં આવી છે। તો વાત